તો કહે છે તો ખરેખર એક ગામ હતું, એ ગામની અંદર એક મહાત્મા મોટી મોટી દાઢી, મોટા મોટા વાળ થઈને અને આવીને સોરે બેઠા અને સત્સંગ કરે, બેજી સત્સંગ કર્યો, ગામના લોકો સત્સંગ સાંભળવા આવે. એમ કરતા કરતા બેસાડતી અઠવાડિયું થયું અને કોઈ ખાવાનું કહે તો ખાવા ઘરે જાય. એમ કરતા કરતા એક દિવસ ગામના લોકો ખંભે ફાળિયા નાખીને ગામમાં એક બેનનો દીકરો ગુજરી ગયો એના મોઢે જાય છે. ત્યારે આ સંત પૂછે છે કે ભાઈ આ બધું શું છે, આ બધા ફાળિયા નાખીને ક્યાં જાય છે? કે ભાઈ અમારા ગામમાં એક ધીરા ભગત કરીને હતા, સંત થઈ ગયા, અત્યારે ઘર છોડીને જતા રહ્યા છે.